કાંઈક કરી છૂટવાની જેનામાં તાકાત હોય. એટલે અમારો કવિ લખે છે કે ઈસાવ સુવાલો નથી આ રાજોયા ભારતે કાયર દે. જેવી તેવી મિત્રતા આ દેશમાં નથી થયો. અમારા પ્રભાશંકર પટણી આપણા ભાવનગર દિવાન સાહેબ લખે છે શું કે અહીંની મિત્રતા કેવી છે ભારતની.
પાઠ કીધા છે, હિંગાણાના ધૂપ લીધા છે, ગીતાના એ પાઠ કીધા છે, હિંગાણાના ધૂપ લીધા છે, સાવ સુવાળો નથી આ રાધો આ ભારતે કાયર દેવ, તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ. તાકાત છે ભારત વર્ષના ભગવાનને કોઈ લાકડે બાંધીને ખીલા ધરબી દે? હે ના. એ અર્જુનને કહે કે અર્જુન પેલા તું કાર્ય કર, તું ઊભો થા. આપણે શું કરી છીએ? ભગવાન પેલા આપણું બધું કામ કરે ને તો પછી આપણે ભગવાનને માંગી લ્યો. એટલે હું દાડિયા છે આપણે ઘણા નથી માતાજીને દશામાને બધાને દીવા માનતા હોય. મારો દીકરો 10માં પાસ થાય ને તો હે વાક્યા વાળા દાદા તમને હું 2 દીવા કરી, એટલે આ 2 દીવા હાટું પેપર દેવા જાય. તો ભગવાન કૃષ્ણ એમ નો કે અર્જુન લેવું તને દોરો બાંધ દઉં અને એક વી હોમવર્ક કરી નાખજે ઘરે જઈને હોઈ જા તું જીતી જાય. ના, ભગવાન કૃષ્ણ એમ કહે છે તું ઉભો તું કાર્ય કર, પછી તું પેલા મારું ભજન કર. મારા ભજનથી તને એટલું જ સમજાશે કે તું કોણ છો. તું પેલા તારી જાતને ઓળખ. આખી ગીતાનો સાર એટલો કે અર્જુન તું કોણ છો એ નક્કી કર. અને હકીકત જ ઈ છે સાહેબ, આપણે ઓળખાઈ જાય કે આપણે કોણ છીએ, આપણો બાપ કોણ, આપણો વડવો કોણ, આપણા પૂર્વજ કોણ, એટલું જાણી લઈને એટલે બધી ખબર પડી જાય કોની ભેગું બેહાય ને ક્યાં ડગલું ભરાય. આ નરું સત્ય આ છે. પછી દીકરી હોય તોય ભલે અને દીકરો હોય તોય ભલે, એને પોતાનો પરિચય થઈ જશે પછી તકલીફ. એટલે ભગવાન કૃષ્ણ 18 અધ્યાયમાં આખું પૂરું થાય ત્યાં સુધી ભગવાને વધારે વજન મૂક્યો હોય તો અર્જુનને આ જ કીધું કે અર્જુન તું કોણ છો. ભગવાન કૃષ્ણની 2-3 મારે વાતો કરવી છે, મને બહુ ગમે છે. ત્રીજી વાત, ભગવાન કોના પક્ષમાં રહે? હવે આ મહાભારતના યુદ્ધમાં તો હગા કાકા દાદાના ભાઈઓ હતા, કોઈ બહાર નહોતો, કોઈ આવ્યો નહોતો, કોઈ પાકિસ્તાન માંથી નહોતું આવ્યું, કાંધાર માંથી એક ધામેણું આવ્યું હતું. કાંધાર નરેશ શકુની મામા એ નક્કી કરીને આવ્યો હતો ગોબો ઉપાડી લો આ ઘેરે આવે. મારે 2-3 વાત તમને આનંદ કરાવતા કહીશ. બાકી તો ભાગવત માંથી પૂજ્ય દાદા તમને આજે અમે કથામાં બેઠા ત્યારે મહારાજ પરીક્ષિતના જન્મની કથા બહુ સરસ નાનું જ વાક્ય યાદ આવી ગયું સાહેબ કે બ્રાહ્મણના દીકરાને અસ્વસ્થામાને સામે દ્રૌપદીની સામે લાવવામાં આવ્યા કે આણે તારા દીકરાઓને માર્યા. દ્રૌપદી કે બ્રાહ્મણ છે ભલે એને માર્યા, એને કાંઈ ન કરતા, ભૂદેવને પગે લાગવાનું હોય. સાહેબ આવા વિચાર જેના તળિયે પીડ્યા હોય ને, ક્ષમા દેવાની જેનામાં તાકાત હોય ને, એની ભેગો કૃષ્ણ બેહે. મારે વાત આ કરવી. આજની કથાનો છે મોલ લીધો, પણ અર્જુન એમ કહી દે કે હે કૃષ્ણ આ બધાને મારીને જો મને રાજ મળતું હોય તો ભીખ માગી લે, બાકી બારાને મારીને મારે કાંઈ નથી જોતું. જેને પીછે હટી જવાની તાકાત હોય, બધું કરવાની તાકાત હોવા છતાં એ પાછો હટી જતો હોય, એની ભેગો કૃષ્ણ.